નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો કે આગામી થોડા દિવસો તમારા જીવનમાં સોના જેવો સૂર્યોદય લઈને આવી રહ્યા છે? હા, ગ્રહોના રાજા સૂર્યદેવ ટૂંક સમયમાં જ એક એવી ચાલ ચાલવા જઈ રહ્યા છે જેનાથી 5 રાશિના જાતકોનું ભાગ્ય રાતોરાત ચમકી જશે અને તેમના જીવનમાં ખુશીઓનો અંબાર લાગી જશે. જો તમે પણ જાણવા માંગતા હો કે શું સૂર્યદેવની અસીમ કૃપા તમારી રાશિ પર વરસી રહી છે અને શું તમારા પણ તમામ દુઃખ અને આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે, તો આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે. આજના આ ખાસ વિડીયોમાં આપણે સૂર્યના કૃતિકા નક્ષત્રમાં પ્રવેશથી બનતા આદિત્ય રાજયોગની સંપૂર્ણ વિગતો જાણીશું, જે તમારા જીવનમાં પ્રગતિના નવા દ્વાર ખોલશે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી ભક્તિ અને જ્યોતિષને લગતી આવી જ રસપ્રદ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવને આત્મા, માન સન્માન, પિતા અને સફળતાના કારક માનવામાં આવે છે, અને જ્યારે સૂર્યદેવ પોતાના જ નક્ષત્ર કૃતિકામાં ગોચર કરે છે ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે. આગામી 6 મે 2026ના રોજ સૂર્યદેવ આ શક્તિશાળી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેના કારણે બ્રહ્માંડમાં આદિત્ય રાજયોગ જેવી અત્યંત શુભ અને દુર્લભ સ્થિતિનું નિર્માણ થશે. આ રાજયોગ એટલે કે સફળતાનો પર્યાય, જે વ્યક્તિને શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ આપે છે અને સમાજમાં પદ પ્રતિષ્ઠા અપાવે છે. આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર થશે, પરંતુ 5 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમના માટે આગામી 15 દિવસ કોઈ વરદાનથી ઓછા સાબિત નહીં થાય. આ સમયગાળા દરમિયાન આકાશમાં ગ્રહોની સ્થિતિ એવી હશે કે સૂર્યની સીધી દ્રષ્ટિ આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ અને પારિવારિક સુખમાં અણધાર્યો વધારો કરશે. સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિના જાતકોની, તો તમારા માટે આ સમય ખૂબ જ ક્રાંતિકારી સાબિત થવાનો છે, કારણ કે સૂર્યનું આ નક્ષત્ર ગોચર તમારી કાર્યશૈલીમાં એક નવી ઉર્જા ભરી દેશે. મેષ રાશિના જે લોકો લાંબા સમયથી નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે હવે સારા સમાચાર મળવાના પૂરેપૂરા યોગ બની રહ્યા છે. ઓફિસમાં તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે અને તમને કોઈ એવી મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે જે તમારી કારકિર્દીને એક નવી ઊંચાઈ પર લઈ જશે. આ સમયગાળા દરમિયાન તમારી વાણીમાં એક અનોખો પ્રભાવ જોવા મળશે, જેના કારણે લોકો તમારી તરફ આકર્ષિત થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં પણ જબરદસ્ત વધારો થશે. પૂર્વજોની સંપત્તિને લગતા જો કોઈ વિવાદો ચાલતા હોય તો તેનો ઉકેલ આવશે અને તમને મોટો આર્થિક લાભ મળી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આ સમય ભૌતિક સુખ સુવિધાઓ અને વિલાસિતામાં વધારો કરવાનો શ્રેષ્ઠ અવસર લઈને આવ્યો છે, કારણ કે સૂર્યદેવ તમારી સુખદાયક સ્થિતિઓને વધુ મજબૂત બનાવશે. જો તમે ઘણા સમયથી પોતાનું ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા અથવા નવી કાર લેવાનું વિચારી રહ્યા હતા, તો આ 15 દિવસ દરમિયાન તમારા સપના સાકાર થઈ શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયી રહેશે અને તમને કેટલાક એવા નવા બિઝનેસ કોન્ટ્રાક્ટ મળી શકે છે જે ભવિષ્યમાં તમારા બેંક બેલેન્સમાં મોટો ઉછાળો લાવશે. આ આદિત્ય રાજયોગની અસરથી તમારા ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, જેનાથી પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જળવાઈ રહેશે. સૂર્યદેવની કૃપાથી તમારા અટકેલા કામોમાં ગતિ આવશે અને તમને નસીબનો પૂરેપૂરો સાથ મળશે, જેના કારણે તમે લીધેલો દરેક નિર્ણય સાચો સાબિત થશે. સિંહ રાશિના જાતકો માટે તો આ ગોચર સુવર્ણતક સમાન છે, કારણ કે સૂર્યદેવ પોતે તમારી રાશિના સ્વામી છે અને જ્યારે રાજા પોતાના જ નક્ષત્રમાં આવે ત્યારે તે પ્રજાને એટલે કે તમને ન્યાય અને સુખ આપે જ છે. આ સમયગાળામાં તમને અંદરથી એક કિંગ જેવો આત્મવિશ્વાસ અનુભવાશે અને તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમને સફળતા ચોક્કસ મળશે. ખાસ કરીને જે યુવાનો સરકારી નોકરી મેળવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ 15 દિવસ અત્યંત શુભ છે. સમાજમાં તમારો દબદબો વધશે અને રાજનીતિ સાથે જોડાયેલા લોકોને પણ કોઈ મોટું પદ કે સન્માન મળી શકે છે. જૂના અટકેલા પ્રોજેક્ટ્સ ફરીથી શરૂ થશે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં ઘણો સુધારો જોવા મળશે, જેના પરિણામે તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનીને ઉભરી આવશે. કન્યા રાશિના જાતકો માટે આ સૂર્યગોચર ભાગ્યના બંધ દરવાજા ખોલનારી ચાવી સાબિત થશે, કારણ કે તમારા માટે આવકના નવા સ્ત્રોતો ઊભા થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. અત્યાર સુધી તમે જે આર્થિક ખેંચતાણ અનુભવી રહ્યા હતા તે હવે દૂર થશે અને તમને એક કરતાં વધુ માર્ગોથી અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે,
જે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય કોઈ સુવર્ણકાળથી ઓછો નથી. જો તમે કોઈ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગતા હોવ અથવા કોઈ અઘરી પરીક્ષા આપી હોય તો તેમાં તમને ઉત્તમ પરિણામો પ્રાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ લાંબા અંતરની યાત્રાનું આયોજન કરી શકો છો, જે સુખદ હોવાની સાથે સાથે ભવિષ્યમાં આર્થિક રીતે પણ ખૂબ જ લાભદાયી સાબિત થશે. તમારા અટકેલા સરકારી કામો પૂર્ણ થશે અને જો કોઈ કાયદાકીય મામલા ચાલતા હોય તો તેમાં પણ તમને રાહત મળવાની પૂરેપૂરી શક્યતા છે. ધન રાશિના જાતકો માટે સૂર્યનું આ કૃતિકા નક્ષત્રમાં ગોચર માનસિક શાંતિ અને અણધાર્યા ધન લાભની ભેટ લઈને આવી રહ્યું છે, જે તમારા જીવનને વધુ સ્થિર બનાવશે. જો તમે ભૂતકાળમાં શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અથવા કોઈ મિલકતમાં રોકાણ કર્યું હોય તો આ સમય દરમિયાન તમને તેમાંથી મોટું રિટર્ન મળી શકે છે, જેના વિશે તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય. પિતા સાથેના તમારા સંબંધોમાં વધુ મધુરતા આવશે અને તેમનું યોગ્ય માર્ગદર્શન તમને જીવનની કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં જાદુઈ લાકડીની જેમ કામ કરશે. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે, જેના કારણે તમને માનસિક શાંતિનો અનુભવ થશે અને તમારા વ્યવસાયમાં પણ ગ્રાહકોની સંખ્યામાં વધારો થવાથી નફો વધશે. આ સમયગાળામાં તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જો કે સૂર્યની કૃપાથી કોઈ મોટી તકલીફ આવશે નહીં અને તમે ઉર્જાથી ભરપૂર રહેશો. સૂર્યદેવ જ્યારે કૃતિકા નક્ષત્રમાં હોય છે ત્યારે તેમની અગ્નિ તત્વની શક્તિ ચરમસીમા પર હોય છે, જે મનુષ્યના જીવનમાંથી અંધકાર અને નકારાત્મકતાને બાળીને ભસ્મ કરી દે છે. આ આદિત્ય રાજયોગના સમયમાં તમારે પણ તમારી અંદર રહેલી આળસને ત્યાગીને મહેનત પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે સૂર્ય હંમેશા કર્મશીલ લોકોને જ ફળ આપે છે. આ 5 રાશિઓ સિવાય અન્ય રાશિના જાતકોએ પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે સૂર્યદેવનો પ્રકાશ દરેકના જીવનમાં કોઈને કોઈ સકારાત્મક ફેરફાર ચોક્કસ લાવે છે. તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે આ સમય દરમિયાન કોઈનું અપમાન ન થાય અને પિતા કે પિતા સમાન વ્યક્તિઓ સાથે દલીલો ટાળવી જોઈએ. તમારી મહેનત અને સૂર્યદેવના આશીર્વાદ મળીને તમારા જીવનમાં સફળતાના નવા સોપાન સર કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ શુભ સમયનો જો તમે સંપૂર્ણ લાભ ઉઠાવવા માંગતા હોવ અને સૂર્યદેવની કૃપા કાયમ તમારા પર બનાવી રાખવા માંગતા હોવ તો શાસ્ત્રોમાં કેટલાક ખૂબ જ સરળ અને સચોટ ઉપાયો બતાવવામાં આવ્યા છે. દરરોજ સવારે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં થોડું લાલ ચંદન, અક્ષત અને લાલ ફૂલ પધરાવી સૂર્ય ભગવાનને અર્પણ કરો. જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ અથવા સૂર્ય ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે, જે તમારી કુંડળીમાં સૂર્યને મજબૂત બનાવે છે. રવિવારના દિવસે ગોળ, ઘઉં અને તાંબાની વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ જ શુભ ગણાય છે. તેનાથી તમારા જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે અને પ્રગતિના માર્ગ ખુલે છે. આ નાના નાના ઉપાયો કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને તમને તેજ, બુદ્ધિ અને દીર્ઘાયુના આશીર્વાદ આપે છે. વિડીયોના આ ભાગમાં અમે જે માહિતી આપી છે તે જ્યોતિષીય ગણતરીઓ અને ગ્રહોની વર્તમાન સ્થિતિ પર આધારિત છે, જે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવાનો એક પ્રયાસ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી આ અસરોમાં થોડો ફેરફાર હોઈ શકે છે, પરંતુ સૂર્યનું આ ગોચર સામાન્ય રીતે ખૂબ જ હકારાત્મક રહેવાનું છે. તમારે તમારા આત્મવિશ્વાસને ડગવા દેવો જોઈએ નહીં અને સૂર્યની જેમ હંમેશા ચમકતા રહેવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ 15 દિવસનો સમય તમારી જૂની ભૂલો સુધારવાનો અને નવા લક્ષ્યો નિર્ધારિત કરવાનો છે, તેથી આ તકને હાથમાંથી જવા ન દેતા. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરેલા કાર્યો હંમેશા સફળ થાય છે અને સૂર્યદેવની કૃપાથી તમારા જીવનના દરેક અંધકારમય ખૂણામાં પ્રકાશ ફેલાઈ જશે. મિત્રો, આદિત્ય રાજયોગ એ જીવનમાં એક નવી શરૂઆત કરવાની તક છે, જે તમને તમારી ક્ષમતાઓ સાબિત કરવાનો મોકો આપે છે. જો તમે તમારી રાશિ મુજબ આ સમયનો યોગ્ય ઉપયોગ કરશો તો ચોક્કસપણે આવનારા સમયમાં તમે તમારી જાતને એક સફળ વ્યક્તિ તરીકે જોશો. સમાજમાં તમારું માન સન્માન વધશે અને તમારી કીર્તિ ચારેય દિશાઓમાં ફેલાશે. બસ તમારે સૂર્યદેવની તેજસ્વીતાને તમારા આચરણમાં ઉતારવાની જરૂર છે. આ સમયગાળામાં જે પણ નાની કે મોટી સફળતા મળે તેના માટે ઈશ્વરનો આભાર માનવાનું ભૂલશો નહીં, કારણ કે કૃતજ્ઞતા જ સુખનો સાચો માર્ગ છે. સૂર્યદેવ તમારા જીવનમાં આરોગ્ય, ઐશ્વર્ય અને આનંદ લાવે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. આશા છે કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હશે અને તમારા મનમાં રહેલી મૂંઝવણો દૂર થઈ હશે.
આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ શેર કરજો, જેથી તેઓ પણ આ શુભ સમય અને સૂર્ય ગોચરના ફાયદા વિશે જાણી શકે અને પોતાનું ભાગ્ય બદલી શકે. કદાચ તમારા એક શેરથી કોઈનું અટકેલું કામ બની જાય અને તમને પણ તેમના આશીર્વાદ મળે. જ્યોતિષ અને ભક્તિની આવી જ અવનવી અને સચોટ વાતો જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે તમને શ્રેષ્ઠ અને શુદ્ધ માહિતી પૂરી પાડીએ, જે તમારા જીવનમાં સાચા અર્થમાં પરિવર્તન લાવી શકે. હવે સમય છે આજના ખાસ પ્રશ્નનો. શું તમારી રાશિ પણ આ 5 ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છે? અથવા તો શું તમે તમારા જીવનમાં સૂર્યદેવની કૃપાનો અનુભવ ક્યારેય કર્યો છે? અમને નીચે કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લખીને ચોક્કસ જણાવજો અને તમારી રાશિનું નામ પણ લખજો, જેથી અમે તમને તમારી રાશિ વિશે વધુ માહિતી આપી શકીએ. તમારી દરેક કોમેન્ટ અમને પ્રોત્સાહન આપે છે અને અમને ખબર પડે છે કે તમે કેવા પ્રકારની માહિતી જાણવા માંગો છો. જે લોકો સાચા મનથી કોમેન્ટમાં ભગવાનનું નામ લખશે, તેમના પર સૂર્યદેવની કૃપા સદાય બની રહેશે, એવી અમારી મનોકામના છે. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું આવા જ એક રસપ્રદ અને જ્ઞાનવર્ધક વિષય સાથે, જે તમારા જીવનને વધુ સુખમય બનાવશે. ત્યાં સુધી સૂર્યદેવની આરાધના કરતા રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને સકારાત્મક રહો. તમારી મહેનત અને ઈશ્વરની કૃપા ચોક્કસ રંગ લાવશે. આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય સૂર્યદેવ.